શ્રી સોમનાથ ટ્રસ્ટે મનોદિવ્યાંગ બાળકોને આતિથ્ય આપી ધ્વજા પૂજા, ભોજન પ્રસાદ કરાવ્યું। એનસી દિવ્યાંગો અને એમના સેવકોએ સોમનાથ મહાદેવનું આનંદપૂર્વક ધ્વજા પૂજન કર્યું। માન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની અધ્યક્ષતામાં ટ્રસ્ટની દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓને બિરદાવી રહી છે પ્રત્યેક દિવ્યાંગ સેવા સંસ્થા। શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવનાર યાત્રીઓને અગ્રિમતા આપીને તેઓને સરળતાથી શ્રી સોમનાથ મહાદેવના દર્શન મળે તેવી સુલભ યાત્રી સુવિધાઓથી સુસજ્જ છે। તેમાં પણ ખાસ કરીને સિનિયર સિટીઝન અને દિવ્યાંગોની સેવા માટે ટ્રસ્ટની તાલીમ અને વ્યવસ્થાઓ સોમનાથને પ્રથમ બેરિયર ફ્રી મંદિર બનાવે છે, જેના પરિણામે વૃદ્ધો અને દિવ્યાંગો સોમનાથ દાદાના સુખપૂર્વક દર્શન કરી રહ્યા છે અને આ દર્શન સાચા અર્થમાં જીવ અને શિવનું મિલનનો સાક્ષાત્કાર કરાવે છે। જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મનોદિવ્યાંગ બાળકોની સેવા કરતી સાંપ્રત ટ્રસ્ટ દ્વારા શ્રી સોમનાથ ટ્રસ્ટને 80 જેટલા દિવ્યાંગ બાળકોને દર્શન પૂજા હેતુ સંપર્ક કરવામાં આવ્યો હતો। ત્યારે આ તમામ મનોદિવ્યાંગ મહેમાનોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તેમનું અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે જ તેઓને ટ્રસ્ટની દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓ અંતર્ગત ઇલેક્ટ્રિક ગોલ્ફ કાર્ટમાં મંદિરમાં લવાયા હતા। તમામને વિશેષ વ્યવસ્થા અનુસાર સોમનાથ મહાદેવના શાંતિપૂર્વક દર્શન કરાવવામાં આવ્યા હતા। સાથે ટ્રસ્ટના સંકીર્તન ભવનમાં મનોદિવ્યાંગ બાળકો અને તેમના સેવકોને ભક્તિભાવપૂર્વક ધ્વજાપૂજન કરાવીને તમામને દાદાનો પ્રસાદ આપવામાં આવ્યો। આ સાથે સોમનાથ દાદાના વહાલા ભક્તો તરીકે તમામ દિવ્યાંગો અને તેમના સેવકોને મોંઘેરા મહેમાન તરીકે મહાપ્રસાદ સ્વરૂપે ભોજન કરાવવામાં આવ્યું હતું। દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની અધ્યક્ષતામાં દિવ્યાંગો માટે સોમનાથ તીર્થમાં કરાયેલ વ્યવસ્થાઓથી અભિભૂત થઈને મનોદિવ્યાંગ બાળકોની સેવા કરનાર સાંપ્રત ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારે ટ્રસ્ટ પરિવારનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। એલ हमारी संस्था 87 बाळको अति गंभीर दिव्यांग बाळको छे। खास अमारो उद्देश एवो हतो के सोमनाथ दादा નું પૂજન કરી ધજા પૂજન કરી અને ધજા ચડાવવી। આપણા પીએમ મોદી સાહેબ જે આ ટ્રસ્ટના અધ્યક્ષ છે, સોમનાથ મંદિરના અધ્યક્ષ છે, તેમની સતત નજરાણીમાં આ જે સોમનાથ મંદિર છે એમાં ખૂબ સારી સુવિધા મળે છે। દિવ્યાંગો છે જ વીઆઈપી છે। આ મંદિરને એવી એક લાગણી અને એક એમનો નિયમ છે કે દિવ્યાંગો આવે એમને મંદિર સુધી કઈ રીતે લઈ જવા, એમને કોઈ અગવડતા ન પડે, દિવ્યાંગોને તમામ સુવિધા આપી। અમારી 87 બાળકો જે છે એમને બસ લઈને આજે આવ્યા તો ઠેઠ મંદિરના પરિસર સુધી તમામ સ્ટાફ બધાએ સતત સહકાર આપી અને મંદિરમાં અમે જે પૂજા કરી એમાં સતત સ્ટાફ સહકાર આપી અને જે આ મંદિરની જે સુવિધાઓ છે એ દિવ્યાંગોને કોઈ અગવડતા ન પડે, મંદિર સુધી લઈ જવા, ધજાનું પૂજન કરી અને તેમજ તેમને ભોજનની પણ વ્યવસ્થા કરેલી છે। તમામ પ્રસાદી આપેલ છે। એટલે આ જે મંદિરમાં ખરેખર જે વ્યવસ્થા છે એ મંદિરના ભાગરૂપે સોમનાથ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવે જ છે, પણ જે પીએમ મોદી સાહેબની જે એક લાગણી છે દિવ્યાંગો પ્રત્યે, દિવ્યાંગોનું એક અલગ નામ આપેલું છે, મોદી સાહેબના જે એક અભિગમ છે એમાં આ સોમનાથ ટ્રસ્ટમાં ખરેખર સારા કાર્યો થાય છે। અમારા દિવ્યાંગ બાળકોને આજે ખૂબ સુવિધા મળી, ધજાની વ્યવસ્થા કરી અને ધજા પૂજા કરી અને ધજા ચડાવેલ અમારા દિવ્યાંગ બાળકો અને મારું જીવન ધન્ય છે। ખરેખર પીએમ મોદી સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ, આ ટ્રસ્ટનો ખૂબ આભાર માનીએ છીએ। ગાયત્રી મંદિર ખાતે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। ગાયત્રી પરિવાર ટ્રસ્ટ, સત્યમ સેવા યુવક મંડળ તેમજ સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ અને તક્ષશિલા એજ્યુકેશન ટ્રસ્ટના સહયોગથી ગાયત્રી મંદિર શક્તિપીઠ ખાતે ભાગવત કથા સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જનતા જનાર્દનના લોક સેવા અર્થે અને સર્વે પિતૃના આત્માને શાંતિ માટે ભાગવત કથા યોજવામાં આવી છે, જેમાં 101 પાટલા સપ્તાહમાં નોંધાયેલ હોય ફક્ત 951 લઈ અને પાટલો નોંધાવવામાં આવે છે। જે લોકો પોતાના ઘરે પિતૃના મોક્ષાર્થે ભાગવત સપ્તાહનું આયોજન કરી નથી શકતા તેવા લોકો ગાયત્રી મંદિર ખાતે ભાગવત સપ્તાહમાં પાટલો નોંધાવી શકે છે।
ભાગવત કથાને સફળ બનાવવા સત્યમ સેવા યુવક મંડળના મનસુખભાઈ વાજા, ગાયત્રી શકિતપીઠના નાગભાઈ વાળા, અશોકભાઈ ભટ્ટ સહિતના કાર્યકર ભાગવતના માર્મિક જ્ઞાતાઓ, વિદ્વાન પુરુષો, ભગવતજનો અને વિદ્વતજનો એમ કહે કે ભાગવતમાં શું? ત્યારે પૂછ્યો ત્યારે સુખદેવજી મહારાજ અંતર્મુખ બન્યા છે. બહિર્મુખતા અને અંતર્મુખતા યોગીજનો એ સતત નામો નામે કોલ વિંશોધ્યાય શ્રી કૃષ્ણાય પરમસ્તુ. આપણા પિતૃઓ આપણી સામે જે આપણી સામે જે ફોટા છે અને આત્મ શાંતિ આવે ને આ તો સતત ઈશાનમ સર્વ વિદ્યાનામ ઈશ્વર સર્વ ભૂતાનામ બ્રહ્માધિપતિ અને બ્રહ્મણોધિપતિ હોય એ હંમેશા કર્મ શૂન્ય હોય. પણ આપણું એમાં નામ ક્યાંય ન આવે. આપણે બધા સંસારી છે. જે જોતા હોય એને વિચાર ન આવે સાહેબ. શું કામ? એ ગુરુ કૃપા છે. ગુરુ કૃપાની કારણે શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાધિક્યામ સાહિત્યામ પરમહંસા સંહિતાયામ. સંન્યાસીને સપનું ન આવે સાહેબ, પરમહંસને કોઈ સપનું ન આવે. કારણ કે સ્વપ્ન પણ એક વિચારોનું રૂપાંતર છે. સુખદેવજીને પરીક્ષિત કહે છે મહારાજ આપ દુનિયા સાથે બોલે લેવા દેવા ઉઠશું. આપણે બધા સંસારી છે, આપણે અંતર્મુખ થાય જ ને. મહેમાન શું કામે આવવાના છે? પાડોશમાં કોણ કોણ બાંધ્યું છે? ઘરમાં ખાંડ ઘટે છે કે હળદર ઘટે છે? કોઈની માણસ વિચાર શૂન્ય બને જ નહીં. વિચાર એના ચાલુ જ હોય. હવારમાં જાગ્યો ત્યાંથી એના તરત જ ઘટમાળ હાલતી થઈ જાય. વિદ્વાન 1000 વિચાર કરે છે. 70,000 વિચાર સતત સાંજના 24 કલાકમાં કદાચ 6 કલાક એ ઊંઘ. નામ સ્મરણ, દાન, પરોપકાર, સેવા, જે સત્કર્મ આપણે કર્યું એ બધું સત્કર્મ આ 2 દિવસનું ચરણમાં આપણે સમર્પિત કર્યું. બીજું, પહેલો સ્કંદ પ્રભુને અર્પણ કર્યા પછી બીજો સ્કંદનો પ્રારંભ થાય છે. પણ આ બીજા સંસિદ્ધિ યોગિનામ પરમં ગુરુ પુરુષસ્યેહ યદ કાર્યં નિયમાણસ્ય ચ. આપ પરમહંસ છો. આપના આગમનથી મારા મનમાં ઉઠતા તરંગો એ બધા શાંત પડી ગયા છે. મારી બસ એક ઈચ્છા, અને એ ઈચ્છા મારી એ છે, હું આપણે 3 પ્રશ્નો પૂછું મહારાજ. જે માણસ મરણાસન્ન હોય, મરણ જેનું નજીક આવે છે, તો એને શું કરવું? 7 દિવસમાં મૃત્યુ બધાયનું હોય જ. 8મો વાર જ નથી. બધા માટે સોમવાર લખાણો હોય, કોઈને માટે મંગળવાર લખાણો હોય, કોઈને માટે બુધવાર લખાણો હોય, કોઈને માટે ગુરુવાર લખાણો, કોઈને માટે શુક્રવાર લખાણો હોય, કોઈને માટે શનિવાર લખાણો હોય, કોઈને માટે રવિવાર લખાણો હોય. 7 એમાંથી 8મો વાર નથી. 7 દિવસ પછી કોઈનું મૃત્યુ હોય તો એને શું કરવું? કોનું સ્મરણ કરવું, કોનો જપ કરવો,
કોનું ગાન કરવું, કોનું કીર્તન કરવું, કોનું ધ્યાન કરવું. ગાયત્રી શક્તિપીઠના પટાંગણની અંદર ગાયત્રી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ, સત્યમ સેવા યુવક મંડળ, સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ તેમજ તક્ષશિલા એજ્યુકેશનના સંયુક્ત ઉપક્રમે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. આ ભાગવત સપ્તાહની અંદર ફક્ત 951 રૂપિયામાં આ આયોજન કરવામાં આવેલ છે. સાથે સાથે દરરોજ 1000થી પણ વધુ લોકો પ્રસાદી લઈ રહ્યા છે. અમારો ભાવ એવો જ છે કે જે ઘરે કથા ભાગવત સપ્તાહ બેસાડી નથી શકતા એવા વ્યક્તિઓ માટે આ અમારું ત્રીજું આયોજન છે અને છેલ્લા 3 વર્ષથી આ સર્વજ્ઞાતીય આ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવે છે. એમાં બહોળી સંખ્યામાં લોકો લાભ લે છે. આજે 101 પાટલા આની અંદર નોંધાણા છે અને એના પિતૃઓને મોક્ષ માટે આ અમારો કાર્યક્રમ ચાલુ છે. નાગભાઈ સિંહવાળા મહેનત ટ્રસ્ટી ગાયત્રી શક્તિપીઠ તથા ટ્રસ્ટ મંડળ તથા જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા તથા સત્યયોગ મંડળ મનસુખભાઈ વાજા તથા તક્ષશિલા એજ્યુકેશન ટ્રસ્ટ અશોકભાઈ ભટ્ટ, પછી બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રફુલભાઈ ત્રિવેદી તથા બીજા મંડળોના સહયોગથી અમે ગાયત્રી શક્તિપીઠ પર 101 પાટલાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનનો હેતુ છે કે સામાન્ય મધ્યવર્ગના લોકો પણ આમાં હોશે ભાગ લે અને કથાને પિતૃને મોક્ષ અર્થ થાય અમારો હેતુ છે. અમારું ગુરુદેવનું કામ જન જન સુધી લોકો પાસે જવાનું ને લોકોને બૌદ્ધિક આપીને પ્રભુ તરફ વાળો સનાતન સંસ્કૃતિને કેમ ઉજાગર કરવો અને લોકોને કેમ ઉપયોગી થવું એ મેન હેતુ છે. અને ગાયત્રી પરિવાર દીપ યજ્ઞ, ગાયત્રી યજ્ઞ તથા દવાખાનું, ઓપીડી, ગરીબોને અનાજ ઘણી પ્રવૃત્તિઓ કરે છે અને અમે યજ્ઞ પણ કરીએ, સમૂહ લગ્ન કરીએ છીએ અને આવી રીતે કથાઓનું આયોજન આ ત્રીજું આયોજન છે અને આવા કથાઓને ગામમાં ઘરે ઘરે જઈએ છીએ અને આવા કાર્યક્રમ ગોઠવીએ છીએ. અમને મીડિયા તરફથી અમારા જોશી દાદા જે જેતપુર વૃદ્ધાશ્રમ ચલાવે છે એના તરફથી ઘણો સહયોગ મળ્યો છે. આવા ઘણા મંડળો એ બધા અમે ખૂબ આભાર માની, મીડિયાનો ખૂબ આભાર માનીએ છીએ. આવો પ્રચાર કરી રહ્યા છે. જય માતાજી, જય ગુરુદેવ.